આજે આપણે બનાવીશું ખજૂર કેરીની ચટણી. તેના માટે આપણે લીધી છે ખજૂર, કેરી, દ્રાક્ષ, ગોળ, મીઠું, જીરું અને મરચું. ખજૂરને બી આપણે ધોઈને પલાળી દીધી છે થોડી વાર, અને દ્રાક્ષ બી પલાળી રાખી છે થોડી વાર. કાચી કેરી આપણે ગોટલીવાળી નાની સાઈઝની હતી એ લીધી છે. એ થોડીક ખાટી હોય છે અને કડક પણ હોય છે અને સ્વાદમાં સારી હોય છે. એમાં રેસા હોતા નથી, એટલે એની ચટણી સારી બને. હવે આપણે ચટણી બનાવીશું. મિક્સર બાઉલ છે, એમાં આપણે આ બધું ઉમેર્યું છે. હવે આપણે દ્રાક્ષ નાખી દીધી. હવે ગોળ નાખીશું. ગોળને બી આપણે પાણીમાં સહેજ પલાળી દીધો હતો. પછી આપણે પ્રમાણસર મીઠું નાખીશું. જીરું આપણે આખું જ લેવાનું, એટલે એનો ટેસ્ટ સારો હોય, અંદર ગ્રાઇન્ડ થઈ જશે. અને મરચું લેવાનું. ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે સહેજ હિંગ નાખીશું એમાં. તો હવે આપણે આને ગ્રાઇન્ડ કરવાનું છે બધી જ વસ્તુને, તો આપણે ગ્રાઇન્ડ કરીશું. હવે આપણે આમાં થોડું પાણી નાખીશું. પાણી નાખીને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરવાનું છે. આપણે ખજૂર નાખી છે એટલે પાણી આપણે થોડું નાખીએ. તો ગ્રાઇન્ડ થઈ ગયું છે. ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આપણે બાઉલમાં કાઢી આપણે પહેલાં થોડીક હિંગ નાખીશું. હિંગથી એનો ટેસ્ટ સરસ આવે. ઓછું ચમચીથી આવી રીતે મિક્સ કરી દેવાનું છે, અને આપણી ચટણી તૈયાર છે. તો આપણે હવે સર્વ કરીશું. ખજૂર કેરીની ચટણી તૈયાર. ખજૂર અને કેરીની ચટણી સ્વાદમાં ખાટી મીઠી હોય છે, સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી આપણને પાચન ક્રિયામાં સુધારો થાય છે, કારણ કે ખજૂરમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે, જે પાચન ક્રિયા સુધારે છે. કેરીની ખટાશ અપીટાઇઝર તરીકે કામ કરે છે અને ભૂખ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત ખજૂરમાં નેચરલ સુગર્સ હોય છે, જેથી આપણને ઉર્જા મળે છે. લોહીની ઉણપ પણ પૂરી કરે છે. એનિમિયા હોય તો એમાં આ ચટણી ખૂબ ફાયદાકારક છે, કેમ કે ખજૂરમાં આયર્ન હોય છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ છે. અને આ ચટણીથી ઇમ્યુનિટી અર્થાત રોગપ્રતિકારક શક્તિ વધે છે, કારણ કે કેરીમાં વિટામિન સી હોય છે. અને હૃદય માટે તો આ ચટણી લાભદાયક છે, કારણ કે ખજૂરમાં પોટેશિયમનો સારો સ્ત્રોત છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત વજનને સંતુલિત કરવામાં આપણને મદદરૂપ છે, અને ગરમીમાં તો રાહત આપે જ છે આ ચટણી. તો આ રીતે જોવા જઈએ તો આજે ખજૂર કેરીની ચટણી આપણને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.